દાહોદ જિલ્લાના ઝાલોદ કસ્બા ખાતે ઇંગ્લિશ મીડિયમની નર્સરીમાં જતા બાળકોને વાલીઓએ આંગણવાડી કેન્દ્રમાં દાખલ કર્યા. આ તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોર 2:30 આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના સૂચનાથી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી નીલુબેન માછી દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા કસ્બા આંગણવાડી કેન્દ્રના વર્કરને યોગ્ય માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રમાં 50થી વધુ બાળકો આવી રહ્યા છે. ઝાલોદ ઘટક 1 સેજો ઝાલોદ આંગણવાડી કેન્દ્ર ઝાલોદ કસ્બા એક એવું આંગણવાડી કેન્દ્ર છે જેમાં વાલીઓએ પોતાના બાળકોને ખાનગી નર્સરીમાં મૂક્યા હતા, પણ કસ્બા આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોની પ્રવૃત્તિ અને શિક્ષણ જોઈ ખાનગી શાળામાં દાખલ કરેલા પોતાના બાળકોને નંદઘર આંગણવાડી કેન્દ્ર ખાતે આજે દાખલ કર્યા હતા. આ આંગણવાડી કેન્દ્રમાં દરરોજ જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી થીમ મુજબની બાળકો સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. બાળકોને ઔપચારિક શિક્ષણ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે જ બાળકોને પોષણમાં દરરોજ અલગ અલગ પ્રકારના ભોજન પણ આપવામાં આવી રહ્યા છે. બાળકીના માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી બાળકીને મેં પહેલાં ખાનગી નર્સરી મોકલી હતી અને ત્યારબાદ નાના બાળકોને જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી ન હતી અને 4 દિવાલોની વચ્ચે બેસીને બાળકોને સ્વભાવ ચીડચીડો પણ થઈ ગયો હતો. તેથી તેમને તેમની બાળકીને 1.5 વર્ષ પહેલાં જે કહી શકાય કે આંગણવાડીમાં દાખલ કર્યો હતો અને જેની માહિતી તેઓએ આજરોજ આપી હતી. આ આંગણવાડી કેન્દ્રમાં આવ્યા પછી જે બાળકીનો શારીરિક અને માનસિક રીતે વિકાસ થયો છે અને આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને મેન્યુ પ્રમાણે ભોજન અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી રહી છે. બાળકોને જરૂરી પોષણ મળી રહ્યું છે જેથી તેઓ एकाग्रतापूर्वक अभ्यास कर सके छे। नाम पठान तस्किन साहिल खान है। मेरी लड़की का नाम हबीबा है। वो पिछले 1.5 साल से यहाँ पे आंगनवाड़ी में आ रही है। उसका पहला प्राइवेट स्कूल में एडमिशन कराया था, वहाँ पे ठीक से उसका ब्रेन नहीं चल रहा था और एक्टिविटी नहीं कर रही थी। यहाँ पे 1.5 साल से आ रही है और उसका ब्रेन अच्छा चल रहा है और यहाँ पे खाना, दूध, फ्रूट्स सब अच्छा है और उसका हाइट वेट सब अच्छा बढ़ गया है। और यहाँ की जो नीलू बहन है उनके मार्गदर्शन से ये आंगनवाड़ी अच्छी चल रही है, इसलिए मैं सरकार का धन्यवाद करती हूँ।